મોરબી જિલ્લામાં નર્મદાની 3 કેનાલ આવે છે. અહીંના ખેડૂતો માટે તે આશીર્વાદ સમાન છે. આ નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે. તે કેનાલ ઘણી જગ્યાએથી તૂટી ગઈ છે અને સાફ કરવા માટે 9 કરોડના ખર્ચે રિપેરિંગ અને સાફ સફાઈ કરવા માટેનું કામ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે તેને લઈને ધારાસભ્ય દ્વારા આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદા કેનાલના રિપેરિંગ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે ઢાંકીથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તો માળિયા સુધી આવે તેના માટે સરકારે 9 કરોડના ખર્ચે રિપેર અને સફાઈનું કામ કરાવ્યું છે. જો કે કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તે હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરી વગેરે કેવી રીતે કરવામાં આવી છે તે ચેક કરીને અધૂરી કામગીરી વહેલી તકે પૂરી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જો કે અધિકારી કોન્ટ્રાક્ટર પાસેથી 100% કામ પૂરું કરાવી શકે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે. મોરબીના ધારાસભ્ય માનનીય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને અમારા હળવદના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સૌ સરપંચશ્રીને સાથે રાખી અને આ માળિયા કેનાલ જે 31/3થી બંધ હતી અને સાફ કરવા માટેનું જે એજન્સીને કામ આપ્યું હતું એના અમે ઇન્સ્પેક્શનમાં નીકળ્યા. સૌ અધિકારીને સાથે રાખી જ્યાં સારું થયું હતું એ પણ જોયું અને જ્યાં નબળું હતું, સાફ નથી થયું, ત્યાં સાફ કરવાની સૂચના આપી. 4 દિવસમાં કોઈ પણ હાલતે આ બધું ક્લિયર કરી નાખો. સરકારના રૂપિયા, એક રૂપિયો પ્રજાના પૈસાનો રૂપિયો છે એટલે આ રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થવો પડે. અને ખેડૂત જ્યારે 2 મહિના સમય આપતા હોય ત્યારે 0 ટોલરન્સ નીતિથી સાફ કરવા માટેનું અમે બંને ધારાસભ્યોએ સૂચના કરી. અધિકારીને કીધું કે અમારે કોઈ અમારો કાર્યકર્તા હોય કે કોઈ પણ આગેવાન હોય 1 રૂપિયો ક્યાંય કોઈને ભ્રષ્ટાચાર નથી આપવાનો. અને સૌ ખેડૂતોને પણ કીધું કે તમે પણ આમાં સહયોગ કરો. અને સાથે સાથે ખેડૂતોને પણ આજની મિટિંગમાં કીધું કે પિયાવ જે આપવાનો હોય છે હેક્ટર દીઠ 600 રૂપિયા, ખેડૂતોએ પણ સહમતિ બતાવી કે અમે પણ નર્મદા માટેનું અધિકારી જે ફોર્મ આપશે એ ફોર્મ ભરશું. એટલે આજે અમે સંકલન સારી મિટિંગ કરી અને અહીંથી હવે સીધા અમે ગાંધીનગર જવાના છીએ અને પાણી તરત છોડાવવાના છીએ. અત્યારે જે ક્યાંકના ક્યાંક સાફ નથી થયા, ક્યાંક જે પાણીનો બગાડ થતો હોય, બકનળી હોય તો એનાથી ખેડૂત પાણીનો સદુપયોગ કરે, મશીનથી ઉપાડે કે ઇલેક્ટ્રિકથી ઉપાડે તો વાંધો નહીં, ખેડૂતો માટે જ પાણી છે. પણ જ્યાં બગાડ થતો હોય તો જે બકનળીઓ જે ડાયરેક્ટ પાઇપ જ નાખેલા હોય અને આગળ કંઈ વાલ ન હોય ને પાણીનો બગાડ થતો હોય તો એ પણ સૂચના કરી કે આ ટોટલ બંધ થઈ જવું પડે. આમાં 0 ટોલરન્સ નીતિ, કારણ કે પાણી રહ્યું એ એક પણ ટીપું પાણીનો બગાડ ન થવો પડે. અહીંથી પાણી બગડે એટલે આગળ છેડવાના ખેડૂતને પાણી ન મળે. અને ઢાંકીથી જે નીકળતું હોય ત્યાંથી જે અહીં લગી પાણી પહોંચવામાં ઓછા વિસ્તારમાં વધુ પાણીનો ત્યાં બગાડ થતો હોય. અહીં પાણી મીડિયમ હોય ને પાછા છેવાડે પાણી નથી પહોંચતું. તો આ બધી બાબતો અમે ઢાંકી સુધી પણ આખો અભ્યાસ કરી અને પાણીનો ક્યાંય બગાડ ન થાય અને 1 રૂપિયો આયોજન થાય એ પ્રકારનું આયોજન છે. અત્યારે આખું આ પેકેજ 9 કરોડનું છે. એમાં 1 વર્ષની ટાઈમ લિમિટ છે અને આશરે લગભગ અત્યારે 2 કરોડનું કામ કર્યું. એ બધું પૂછી લીધું અધિકારીને, ખોટા બિલ ન બનાવી એ પણ કહી દીધું છે. અને 2 કરોડનું જે કામ કર્યું એમાંય પણ સંતોષ નથી, અમને નથી ને ખેડૂતને નથી. અને 4 દીની આપણે એમને ટાઈમ આપ્યો કોન્ટ્રાક્ટર અધિકારીને, જે પણ કરવાનું હોય એ 4 દીમાં કરી અને પછી જે પણ કામ બાકી છે એ વ્યવસ્થિત કરી અને 9 કરોડનું કામ સારી રીતે થાય તે પછી જ અધિકારીને કીધું બિલ ચૂકવે. અને કારણ કે પૈસા કરતાં આજે 3 મહિનાથી જે કેનાલ બંધ છે એ આ કામ 15 દી પહેલાં જો ચાઈત રાખી હોત તો અત્યારે થઈ ગયું હોત. હવે માનો પાણી છોડાવવાનું, ખેડૂતને વાવવાનું હોય અને પાણી જો 5-6 દીમાં ન છૂટે તો ખેડૂતનું આખું વર્ષ બગડે. એટલે અત્યારે જેટલું થયું છે એટલું 4 દીમાં પૂરું કરે અને પાણી છોડાવવા માટે આજે અત્યારે અમે ને પ્રકાશભાઈ ગાંધીનગર જઈ અને કઈ રીતે તાત્કાલિક પાણી છૂટે એના પ્રયત્ન છે. પણ કામ જે કરવાનું છે એ બાકી છે એ પણ સારી રીતે થાય એવા એક કોન્ટ્રાક્ટરના અધિકારીને પણ સૂચના આપી છે. સાહેબ, ધારાસભ્ય સાહેબ શ્રી આપણા માળિયાના ધારાસભ્ય સાહેબ શ્રી હળવદના સ્થળ પર અહીંયા આગળ વિઝિટ દરમિયાન તળિયામાં જે પાણીનો રગડો કહીએ કે સિલ્ટ જે રહી ગયેલું કે છે એ અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં સૌ પ્રથમ પહેલી અમે
કરવાના જ. એ પૂર્ણ થયા બાદ પાણી અમે રિલીઝ કરશું ખેડૂતના હિતમાં. આ ઉપરાંત સાહેબ ઘણી જગ્યાએ સફાઈની કામગીરી હજી બાકી છે, સાયફન સાફ નથી થયા, વચ્ચે ના. ઘણી જગ્યાએ તૂટેલી કેનાલ છે. હા, જે તૂટેલી કેનાલ આપણે જે કહો છો એ તૂટેલી કેનાલમાં અત્યારે લાઇનિંગનું કામ અમારું જોડે ચાલુ છે. પાછળની દિશામાં અત્યારે કામ કરતાં આવીએ છીએ. અમે એક તરફથી 2 ભાગ પાડ્યા છે, એક નીચેથી કામ કરતા અને એક ઉપરથી કામ કરતા હોય. કામ ઝડપી થઈ શકે છે અને આપણા ખેડૂતને પાણી આપી શકીએ. કેટલા રૂપિયાનું કામ છે ને કેટલે ટોટલ આ ટેન્ડર હતું એ 9 કરોડનું ટોટલનું ટેન્ડર છે, જેમાં જંગલ કટિંગ વર્ષમાં 4 વખત કરવાનું છે. અંદરનું જે માટીકામ છે, ઇનર પ્રિઝમનું જે કે ઇનર પ્રિઝમ જે અંદરનું આપણે કહીએ તે વર્ષ દરમિયાન 2 વાર કરવાનું છે, તથા નાળા સાફ કરવાનું છે, તથા ગેટ ઓપરેશનનું પણ કામગીરી આમાં સમાવેશ કરી લીધું છે. એટલે આખા વર્ષ દરમિયાનનું આ કામ છે આપણું. તમારું નામ ને હોદ્દો? મારું નામ છે CI મિસ્ત્રી, નાયબ કાર્યપાલક ઇજનેર છું અને માળિયા બ્રાન્ચ કેનાલમાં 2x2C સબ ડિવિઝન હેઠળમાં છું.